Example 1. મિથેનના એક મોલમાં મિથેન CH4 ના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. આની ગણતરી માટે સૌપ્રથમ મિથેન અણુમાં ઇલેક્ટ્રોન કેટલા છે તે ગણતરી કરવી પડશે. મિથેન અણુસૂત્ર CH4 છે. તેમાં કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક Z = 6 છે. તેથી તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 થશે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક Z = 1. તેથી તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થશે. પરંતુ CH4 માં કુલ 4 હાઇડ્રોજન પરમાણુ હોવાથી તેમાં હાઇડ્રોજનના કુલ 4 ઇલેક્ટ્રોન થશે. આમ CH4 અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા = કાર્બનના 6 પ્લસ હાઇડ્રોજનના 4 = 10. આમ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા = 10 થાય. હવે મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એક મોલ મિથેન અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા = કુલ 10 ઇલેક્ટ્રોન ગુણ્યા તેની સંખ્યાને એવોગેડ્રો અંક વડે ગુણીએ તો કે 6.022 × 1023. સાદુરૂપ આપતા 6.022 × 1024. આમ મિથેન અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા = 6.022 × 1024 જેટલી થશે. ત્યાર પછીના મુદ્દા તરીકે સમભારિકો અને સમસ્થાનિકો. સૌપ્રથમ સમભારિકો એટલે શું? સમભારિકોને આપણે આઇસોબાર તરીકે ઓળખીશું. આઇસોબાર
તરીકે ઓળખીશું, જેને શાબ્દિક સમજૂતી વ્યાખ્યા આપીએ તો જેમના દળ ક્રમાંક કે જેને આપણે પરમાણુ દળાંક કેપિટલ એ તરીકે ઓળખીએ છીએ, જેમના દળ ક્રમાંક કેપિટલ એ એક સરખા હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક ઝેડ જુદા જુદા હોય તેમને સમભારિકો એટલે કે આઇસોબાર તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે C14 અને 7N14. અહીં આ બંને સમભારિકોના ઉદાહરણ છે. કહી શકાય કે કાર્બન અને નાઇટ્રોજન બંનેમાં પરમાણ્વીય ભારાંક કે જેને આપણે કેપિટલ એ તરીકે ઓળખીએ છીએ, તે બંનેના મૂલ્યો એક સરખા 14 જેટલા છે, જ્યારે તે બંનેના પરમાણ્વીય ક્રમાંક ઝેડ કે જે બંને જુદા જુદા છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક ઝેડ 6 છે અને નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક ઝેડ 7 છે. આમ 6C14 અને 7N14 એ બંને આઇસોબાર્સ એટલે કે સમભારિકોના ઉદાહરણ છે. જ્યારે બીજા મુદ્દા તરીકે સમસ્થાનિકો કે જેને આપણે આઇસોટોપ્સ તરીકે ઓળખીશું, જેની વ્યાખ્યા આ પ્રમાણે છે. જેમના પરમાણુ ક્રમાંક ઝેડ એક સમાન હોય પરંતુ દળ ક્રમાંક કેપિટલ એ જુદા જુદા હોય તેમને એકબીજાને સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. તેમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે, તેથી તેમના દળ ક્રમાંક જુદા જુદા થશે. પરંતુ પરમાણુ ક્રમાંક ઝેડ એક સમાન હોવાના કારણે પરમાણુ ક્રમાંક ઝેડ એક સમાન હોવાના કારણે દરેક સમસ્થાનિકોમાં
ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક સમાન થશે. વળી તત્વના રાસાયણિક ગુણધર્મો એ ઇલેક્ટ્રોન પર આધારિત છે. તેથી સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય છે. તેથી સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય છે. વળી આવા રાસાયણિક ગુણધર્મો ન્યુટ્રોનની સંખ્યા પર અસર ઓછી હોય છે. આવા સમસ્થાનિકો માં ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ ઓછી અસર કરે છે. તેથી સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો ન્યુટ્રોન પર આધાર ન રાખતા ફક્ત ઇલેક્ટ્રોન પર જ આધાર રાખે છે. તેથી સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એકસરખી, પરમાણુ ક્રમાંક એકસરખા હોય છે. તેથી સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો એક સમાન રહે છે. દાખલા તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. જેમાં પ્રોટિયમ, કે જેને આપણે 1H1 સંજ્ઞાથી દર્શાવીશું. અને બીજો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ, કે જેને આપણે 1H2 અથવા 1D2 સંજ્ઞાથી દર્શાવી શકીએ છીએ. ત્યારે એનો ત્રીજો સમસ્થાનિક છે ટ્રિટિયમ, કે જેને સંજ્ઞાની દ્રષ્ટિએ 1H3 અથવા 1T3 તરીકે દર્શાવી શકીએ છીએ. આ દરેકમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી જ છે. આ ત્રણેય સમસ્થાનિકોમાં પ્રોટોન P+ ઇલેક્ટ્રોન એ બંનેની સંખ્યા એક જ સરખી એટલે કે એક જ છે. પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 0, 1, 2 છે. આ દરેક તત્વોમાં વાતાવરણમાં તેમનું પ્રમાણ અનુક્રમે જે પ્રોટિયમ છે
તેનું પ્રમાણ 99. પ્રોટિયમનું પ્રમાણ 99.985%, જ્યારે ડ્યુટેરિયમ નું પ્રમાણ 0.015%, જ્યારે ટ્રિટિયમનું પ્રમાણ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. આ પ્રમાણે કાર્બનના પણ 3 સમસ્થાનિકો છે. જેમાં 6C12, 6C13, 6C14 આ ત્રણેય સમસ્થાનિકોમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી 6 જેટલી છે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 6, 7 અને 8 જેટલી છે. આ ઉપરાંત અન્ય ઉદાહરણ તરીકે ક્લોરીનમાં 2 સમસ્થાનિકો છે. ક્લોરીન Cl માં 2 સમસ્થાનિકો છે કે જેમને 17Cl35 અને 17Cl37 તરીકે ઓળખીશું. આ બંનેમાં પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 17 છે. એટલે કે પ્રોટોન જેટલા જ ઇલેક્ટ્રોન છે, બંનેમાં પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા એક સમાન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18 અને 20 જેટલી છે. આમ સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યા એક સરખી છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોવાના કારણે તેમના પરમાણુય દળાંક જુદા જુદા થાય છે.